સર્વે સંતો ભક્તોની જય. ગરવી ગજ ગંગાની જય. અગમ ફોજની જય. આજે અતિ આનંદનો દિવસ કહેવાય. આમ તો આપણા આંગણે આ સોનાનો સૂરજ કહેવાય. જ્યાં સદગુરુ સંતના નામે આપણે બધા મળી એના ગુણાનુવાદ ગાઈ આનંદ કરી. આમાં આપણે ગંગા જમના સરસ્વતી મળીને ત્રિવેણી સંગમ કહી ને એમ જ્યાં જ્યાં સદગુરુના નામે ભજન ભોજન અને ભક્તિ ભળે ને મારા બાપ, એ પણ સંતોનો ત્રિવેણી સંગમ છે. આજે આપણા માતારામ બાપાની નિર્વાણ તિથિ. આમ તો પહેલી જ કહેવાય, પ્રથમ 1 વર્ષ બાપાનું પૂરું થયું. પણ મને નથી લાગતું કે આપણે બાપાનો કોઈ દી આમ એમ થયું બાપ નહીં હોય એવું કોઈ દી અભાવ નથી થયો. એ બાપાની દયા કહેવાય. ન તો 12 દાડા પછી કોઈ સંભાળતું નથી. હા, મેં ક્યાંક વાત કરી હતી ઘણા કોરહરાદમાં ફળ ફેરવી દે પછી કોઈ બાપો યાદ કરતો નથી. પણ આ મહાપુરુષોની કમાણી અને એ આપણા માટે નામ મૂકતા જાય. એનું નામ એવું હોય કે આ છોકરા વારસાઈ ના કઢાય. પેલા તો વારસાઈમાં હાથ બાર નથી કઢાવે, પણ આ પરમાત્માના નામના ખાતામાંથી મહાપુરુષોના નામ કોઈ દી જાય નહીં. અને એનો મોટો પુરાવો પહેલા જ કેટલા બધા વર્ષ થયા, યુગાંતરો ત્યાં. તો એના નામને પાછળ ક્યાંય કોઈ નામ એનું હોય ના આપ્યું. મહાપુરુષોના અજરમર નામ છે, એ સ્વરૂપે કાયમ છે. અરૂપમાંથી આયા હતા, રૂપમાં પ્રગટ્યા અને સ્વરૂપમાં કાયમના માટે મહાપુરુષો ઘટોઘટમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે બિરાજમાન છે. જો 5 તત્વે અનાદિ છે, છઠ્ઠું ચૈતન્ય અનાદિ. તો 5 તત્વોનો ઘાટ હતો જે આપણા માટે પિંડમાં હતા. ઈંડમાંથી પિંડમાં અને પિંડમાંથી બ્રહ્માંડમાં પડી ગયો ઘાટીનો. અને જે અઘાટ હતો એ તો દરેકના ઘટમાં ચેતન બ્રહ્મ જે આત્મા છે, શબ્દ બ્રહ્મ છે, તો ઘટોઘટમાં છે. કોઈ માનક ના માને પણ છે ખરા. એ અસ્તિત્વ જે છે એ કાયમ છે. એટલે પાંચારામ બાપા એટલે 5 તત્વના દેહમાં જે ચૈતન છે છઠ્ઠું, એ પાંચારામ બાપા પ્રગટ છે. એટલે જો અમે જ્ઞાનના અહીં આવ્યા ત્યાંના પ્રગટ પાંચારામ થઈ ગયેલા પાંચારામ કે થવાના નહીં, પ્રગટ કાયમ હોય જેની હાજરી. તો આ 5 તત્વના દેહમાં જે છઠ્ઠો રામ છે એ પાંચારામ બાપા એ સ્વરૂપે રહેલા છે. એનો આપણને દેહ કરી પણ ઘણો બધો લાભ રહ્યો. પણ આવો આપણે મુખામુખ તો નહીં મળી શકીએ, એને પણ હૃદયથી મળી શકીએ. વળી અને આપણે અમુક જગ્યાએ હોય ને એનું ઠાપણ મૂકતા જઈએ, એમ એનું સ્વરૂપ કંડારેલું હોય બાપા. એટલે આપણે બહુ બીજું તો નહીં, પણ એના પરિવારમાં બાપાનું રૂપ જોઈ લેવું મારા બાપ. પછી જે સંતો છે એ સંતો પણ આપણા સદગુરુનું રૂપ છે મારા બાપ. હરિગુરુ અને સંત અનાદિના સ્વરૂપ છે મહાપુરુષોના. હરિનામ આત્મા, આપણું નામ જે છે તે ગુરુએ ઓળખાવી હરિ. ગુરુ નામ જે આપણને પ્રગટ શ્રીમુખ મળ્યા, જેને આપણા મનનું અજ્ઞાન ટાળી આપણું વાસ્તવિક સ્વરૂપનું જેને ભાન કરાવ્યું. ટૂંકમાં અજ્ઞાનમાંથી જ્ઞાન બતાવી દીધું, આપણું સ્વરૂપ ઓળખાયું, એવા ગુરુ. અને સંત એટલે જે સત શબ્દના જે સ્વરૂપના વળ્યા, ટૂંકમાં પરમાત્માના નામના વળ્યા એવા સંતો. આ ત્રણેય કાયમના માટે છે. વળી ગુરુદ્વાર પણ આપણા માટે કોઈથી જતો નથી. જે ગામમાંથી આપણે ગુરુ મળ્યા એ ગુરુનું ગામ એ આપણા માટે ધામ છે. જે ગામમાં દેહ કરીને મહાપુરુષોનું પ્રાગટ્ય થયું, તો આપણે ઉગમ પહોંચના આપણે ગુરુદ્વારો કહી તો કે બાંદ્રા, એનું પ્રાગટ્ય થયું ને આપણને. તો આપણા માટે બાંદ્રા ગામ નહીં, બાંદ્રા ધામ કહેવાય. મામૈયા બાપુ કે અમરેલી આપણે કઈ બાપાનું સ્થાન, તો અમરેલી આપણા માટે ધામ કહેવાય. એમ માતા બાપાનું જન્મભૂમિ દિગાસણ, પણ કર્મભૂમિ છેલ્લું આપણા જે લાભ આપણને આવ્યો અંતે એ આપણને અહીં અમદાવાદમાં ટક્કરનગરમાં આપ્યો બાપાએ.
તો એ ગામ પણ આપણા માટે ધામ છે ટૂંકમાં, બીજા માટે જે કંઈ સરનામ હોય. હવે બાપાએ જે દેહ કરી જીવન લીલા કરી એ આપણા માટે લીલા જ છે ભગવાનની ટૂંકમાં. એને જ્યાં જ્યાં જેવી જરૂર પડી એવા સંજ્ઞાઓ કરી, શબ્દથી જીવનથી જીવીને આપણને જે જે ઈશારા કર્યા એ બધું બાપાના જીવનનો બોધ જ હતો ડગલે પગલે. એમાંથી એક રતિબાર જો રજમાં આપણને લાગી ગયો હોય તોય આપણને આજ આનંદ થઈ જાય. એની યાદી કરો. સમરણ એટલે યાદી બાપાની. સમરણ એટલે આંચી મૂકીને ગોટમટ દે દો એનું નામ સમરણ નથી કીધું. સમરણ એટલે યાદી રે, યાદી આપણને યાદી. જેમાં આપણી યાદી નથી કરવી પડતી તો અંધારે આપણે તો હોય ને. આપણે અંધારે આપણો બાદ કરીએ કે દુઃખમાં આપણો બાદ કરીએ કે સુખમાં બાદ કરીએ કે વૈવૈન્ય બાદ કરીએ કે આપણા કુટુંબમાં બાદ કરીએ કે આપણે જ્યાં જઈએ તો આપણે તો રહી જ છીએ ટૂંકમાં. એ આપણું જે સ્વરૂપ છે એ આપણો સદગુરુ પરમાત્મા એ આપણને ઓળખાવ્યું. એમાં આપણે કાયમ ભેળા, એમાં એક છે ટૂંકમાં. ગુરુ શિષ્ય બે છે દેહે કરી, પણ સ્વરૂપે એક છે ટૂંકમાં, નામમાં એક છે ટૂંકમાં. એટલે મારા બાપ નામ નક્કી કરવાનું રહ્યું. આપણે ભજન કર કરી પણ નક્કી ના થાય શું કર્યું કીધું. આપણે રૂપિયા ગણ કરી પણ નક્કી થઈ જાય કે આ રૂપિયાનું કંઈક આવે છે, અટાણું કરી તો લાભ થાય ટૂંકમાં. એમ ટૂંકમાં એમ નામને નક્કી કરો, પોતાનું કરો. એક એક શ્વાસા આપણા કિંમતી હોય, પણ સંતોનું કહેવું એવું થાય કે જે નામ વગરના શ્વાસા એ શ્વાસા ભલે અબજો રૂપિયાના કીધા હોય પણ એ તો કાળના મુખમાં જાય. એટલે ગુરુ મળ્યા પછી લાભ આ જે મનુષ્ય એમાં કમાણી કીધી આપણા સંતોએ શાસ્ત્રોએ આ ભજનની કમાણી છે ટૂંકમાં. બાકી પેલી કમાણી તો કન્વર્ટ થતી જ નથી ક્યાંય. વચ્ચે 2-3 દિવસ પહેલા હું એક જગ્યાએ બેઠો હતો, એટલે કરોડ રૂપિયાની અને અમારી બાજુ તો અત્યારે વાર ઉપર કે હવે જમીનના ભાવ થવાના ને એવું બધું કે બધા એરિયામાં. હવે વાર ઉપર કદાચ જમીનના ભાવ થાય હોનાના 3 લાખના બદલે કદાચ 3 કરોડ થઈ જાય, પણ એ કશું આપણે કન્વર્ટ થાય હારે આવે એવું કહ્યું. પછી બીજા જન્મમાં આપણે એનો કંઈ લાભ ખરો? એટલા આપણા મહાપુરુષો આપણને એ કહી ગયા કે જેનો અધિકાર આપ્યો ગુરુએ આ ભજનનો કમાણી કરવાનો, એ કમાણી કરશો તો મનુષ્ય મળશે, નહીંતર વારે વારે મનુષ્ય નહીં મળે. આ પાપ પુણ્યના કર્મ ભોગવવા માટે દેહ મળશે, પણ આ દેહની ગેરંટી ક્યાંય નથી મનુષ્ય. કારણ કે નામનું બીજક જો આમાં રોપાઈ જાય હૃદય ભૂમિકામાં, એ જ આમાં પ્રાણ ત્યાં સુધી છેલ્લી ઘડીએ તો મનુષ્યનો દેહ લાભ મળે. કારણ કે મનુષ્યમાં જ ભજન થાય, બીજા દેહમાં ભજન થતું અને ગુરુ મનુષ્યમાં જ મળે. બધી પાડાના ગુરુ જે સાંભળ્યા, ગધેડાના ગુરુ સાંભળ્યા, વાળાના ગુરુ કહે, ભાઈ હાથીના ગુરુ જે ભાડ્યા, ગુરુ મનુષ્યમાં જ હોય, ભલે 18 વર્ણમાં હોય. ગુરુ મનુષ્ય દેહે કરીને મળે અને મનુષ્ય દેહમાં જ ગુરુ આપણને ભજન કરવાનું કહે. બાકી હું કાયમ કહું કે સત્તાધારનો પાડો ભલે પૂજાય હતા રે શામજી બાપાની કૃપા માર્ગદર્શિથી, પણ એ પાડો ભજન ના કરીએ. એ બાપાની કૃપાથી એના પર કૃપા દ્રષ્ટિ થઈ તો પાડો અત્યારે પૂજાય, એની પ્રતિમાએ પૂજાય, પણ પાડાનું ભજન કરીને પોતાની કમાણી કરીને ના કરીએ. એ મૂળ કૃપા માત્ર શામજી બાપાની. માનો કે ઘોડીનો કૂતરો કદાચ પેલા મેકરણ દાદા ભેડો સમાધિ આલા એની પૂજાય ખરી, પણ એ કૂતરાને ખબર ના પડે કે દાદા મેકરણ થયું ભજન કરી ગયા. ભજનના અધિકારી તો મનુષ્ય જ છે, કેવો મનુષ્યનો જ ભજન મળે. એટલે મારા બાપ ભજન કરવા માટેનું આપણને આવો મનુષ્ય દેહ મળ્યો, આવા મહાપુરુષો સરળ મળ્યા. નકર ગિરનારની ગુફામાં કહું હિમાલયમાં ગોતવા જાઓ તો આ રૂખડિયા મળ્યા નતા. અને એ તો થકવી નાખે, જવાની જજીત કરાય. 12 વર્ષ કંઈક યોગ કરો, એ એક ધારણીના નિયમ પ્રમાણે તારે કંઈક ફળ મળે. આ સફળ ક્ષેત્ર તો થતું નથી. જે મહાપુરુષો તંત્ર કે મોક્ષ મુક્તિનું સાધન મળતું નથી મારા બાપ. એટલે બાલી બહુ રીતિ સીધી મેં ના પડવું, સીધા થઈ જવાની જરૂર, સિદ્ધિની જરૂર નથી. બહુ રીતિની જરૂર નથી. ગુરુને રીઝાઈ લ્યો, મા બાપને રીઝાઈ લ્યો, પત્ની હોય તો એના પતિને રીઝાઈ લ્યો. આ બધી ઘરની ભક્તિ છે અને પોતાની આમાં કોઈ કર્મકાંડની જરૂર નથી, ધર્મ ધ્યાનની જરૂર છે. અને પહેલો જ ધર્મ આપણો મનુષ્યમાં આપણે પહેલાં જ
વગર ગુરુએ આપણા મા બાપને માની ભગવાન એ પહેલો ધર્મ ત્યાંથી ચાલુ થઈ. આ શાસ્ત્ર સંમત વાત છે. દરેક સ્ત્રી કદાચ માથે ગુરુ કરક સત્કર્મક ના કરે પણ પતિના પગલે પગલે પડે ને તો એનો પતિવ્રતા ધર્મ આબાદ ધર્મ કહેવાય. એને ગુરુની જરૂર. અને માથે ગુરુ મળે તો પછી ચાહે કર્મ કરક ના કરે, ભજન કરે એટલે પાર પડી જાય. કારણ કે ગુરુ નામ આપો, અધિકાર આપો ભજન. અને ગુરુની આજ્ઞા વગર ભજન થતું નથી. એના પહેલા હનુમાનને અટકળ છે ટૂંકમાં. કારણ કે લક્ષ્ય મળ્યા વગર અલક્ષ્યનું લક્ષ્ય સદગુરુ, પરમાત્મા અલગ છે, એનું કોઈ લક્ષ્ય જ નથી. કારણ કે હવે વેદે એવા આવરણમાં ઢાંકી નાખ્યો પરમાત્મા કે નિરાકાર છે, નિર્બંધ છે, નિર્લેપ છે, કેવું બધું ઢાંકી દીધો. સાચું પડ્યો સ ખરો પણ હવે મળવો દુર્લેપ છે. જો આકાર નથી ક્યાં ગોતવો, એનો આકાર નથી ક્યાં ગોતવો. આખું આપણી પાસે છે પણ આકાર જ એનો ને જોવો ક્યાં, ગમે એમ ગોતી તોય. અને આના ગમેમાં સૂક્ષ્મ કેમેરા લાવો, કદાચ લાંબા લાંબા પેલા મોટા આકાર નહીં, પેલા લાવતા કંઈક જોવાના સૂક્ષ્મ યંત્રો, પણ એનાથી ને દેખાય નહીં એવો હતો. અને જોઈ લો ને 18માં યુદ્ધ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાને વિરાટની તારણ કરી તોય કોઈ નહોતો આંખે દેખાતો. એટલે એ ગુરુની દ્રષ્ટિ વગર દેખાયો નહીં. સ ખરો પણ દેખાતો નથી. બોલી રહ્યો પણ સંભળાતો નથી, નકર બોલી રહ્યો. શ્વાસે શ્વાસે એ ઉચ્ચાર કરી લ્યો, પોતાની ઓળખાણ આપી રહ્યો, પણ આપણું ધ્યાન એમાં નથી. આપણું ધ્યાન માયામાં છે, ભાઈનું મુખ છે. એ તો ગુરુ મળે ને ત્યાં ઠેરાવા આપણને દ્રષ્ટિથી તો એવડો સંભળાય, એવો નક સંભળાતોય નથી. કાન હોવા છતાં બેરા, આંખ હોવા છતાં આંધળા ભગવાન માટે. એટલે આપણા દેહનો કાયામાં ઘડનારો કાયામાં જ સત્તા જડતો નથી. વિજ્ઞાન ગમે એટલા વાના કરે, આખું શરીર ખોલી નાખે, શરીરમાં ઘટમાં જ છે, પટમાં નથી, ઘટમાં જ છે. અને પટમાં ગોતી ગોતીને તાકી ગયા ફેર ભૂદડી વાળા. કોઈ આ સુધી કીધો નહીં કે ન મળ્યો ક્યાંય પટમાંથી. જેને મળ્યો એને ઘટમાંથી જ મળ્યો, પણ ગુરુગમ વગર ઘટમાં જડ્યો નથી. વિજ્ઞાન ત્યાં થાપ ખાઈ જાય કે વિજ્ઞાન બહુ એની મશીનરી બહુ અજમાઈ જોઈ, એના વિજ્ઞાને બહુ એના પ્રયોગો કર્યા, પણ હજુ સુધી વિજ્ઞાન સચેત નથી. કારણ કે મન બુદ્ધિથી ઉપર છે આ વસ્તુ. એટલે ગુરુની કૃપાથી, ગુરુની દ્રષ્ટિથી આત્મા ઓળખાય એવો છે. આત્મા છે પણ ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુ રામ ઓળખી લેવો, સદગુરુ ઓળખાવે એંધાણે. આ નામની એંધાણીથી ઓળખાય એવો મારા ગુરુગમ દ્રષ્ટિ વગર હોવા છતાં નથી ટૂંકમાં. અને નથી છતાં સ એમ આમ દેખાતો નથી, પણ સ કોઈ ના પાડી કે ન એવું ના કરીએ. કારણ કે અસ્તિત્વ અસ્તિ ભાતે પ્રિય રૂપાત્મા. એટલે એવા ગુરુ આપણને મળ્યા. આંખે દેખાય એવા, કાને એના સાંભળી શકી, મુખે એના બોલા આપણા મનના સમાધાન કરે, આમાં બેઠા હોય તો એવા આપણને ગુરુ મળ્યા. ટૂંકમાં એવા ગુરુ મળ્યા, પ્રગટ મળ્યા. બાકી જ્યાં જોઈ ત્યાં એક તરફી જ ભક્તિ છે. આ તો બે બાજુ. ગુરુમાં આકર્ષણ, ગુરુત્વ આકર્ષણ એ આપણે તો નજીક જઈ ખેંચી લે, પેલા ખેંચે નહીં બીજા લે. એ ટૂંકમાં એમાં આકર્ષણ નથી. ટૂંકમાં એમાં આપણી શ્રદ્ધા છે. હા, એ બધા વિધેય કર્મ, બધા મૂર્તિ પૂજા કરવી, વ્રત કરવા, જપ કરવા, તપ કરવા ખોટું નથી, પણ એ મન બુદ્ધિના વાના ટૂંકમાં. એ સુરતાના ધ્યાનમાં આ લક્ષ્ય આવતું નથી. એના માટે તો સુરતા માટે કે એના ઘડવા માટે, એને કેળવા માટે, એને ઠેરવવા માટે લક્ષ્યધારી ગુરુ મળવા જોઈએ. અલગ પુરુષની આરતી, સંત પુરુષનો ધ્યેય. આપણને એવા પ્રગટ મહાપુરુષ મળે તો મારા બાપ. અને એ મૂર્તિ કોઈ દી જાય નહીં. એ મૂર્તિ ખંડિત ના થાય. જો ગમે એ મૂર્તિ ખંડિત થાય, કદાચ વચ્ચે ના થાય તો ફરી વપરાણ પ્રતિષ્ઠા કરવી પડે. પણ ગુરુમૂર્તિ ખંડિત ના થાય એનું પ્રમાણ વેદ સાબિત વાત છે. એટલે આપણા ગુરુની મૂર્તિ ખંડિત થશે, ધ્યાનમાંથી જશે ના થાય. સ્વરૂપમાંથી નહીં જાય, રૂપમાંથી નહીં થાય. તો જેને કંડાળ નાખ્યું એના રૂપમાંથી નહીં થાય. અને જેના માવતર હોય, જેને જોયા હોય ગામના, એને સપનામાં આવે હોય, એને જોયેલું હોય તો આપણા ગુરુનો તો આપણે પડે મારા બાપીનો આનંદ લીધો, લાભ લીધો. અને એ તો આપણા પરમ હિતકાર હતો. જગત તો સ્વાર્થી એ બધું. સ્વાર્થ માટે આપણને કદાચ બોલાવતું હોય છે, હાલતું હોય છે, ચાલતું હોય છે. જગતમાં બધાય વાના સ્વાર્થથી ચાલે. જેટલા
જેટલા પણ સાધન છે નોખા નોખા બધા સ્વાર્થના જ સાધનો પણ પરમાર્થ પરમહિત કરનાર સદગુરુ સંત છે મારા બાપ. એવા પાંચારામ બાપાનો આજે નિર્વાણ તિથિ. કે આપણે રાત્રે હજુ બધા બેહાનું લાભ લઈશું. બાપાને જેટલી ગુણ ગવાય એટલા આજ તો ગુણ જ ગાવાના. ગુરુને બીજું કંઈ કરવાનું, એને રાજીપો કરવા માટે બાલ્યા કોઈ વાના જ નહીં. ગુણ ગાવાથી જ ગુરુ રાજી થાય. એ સુદામાને કીધું ભગવાને કે સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાઓ, અન્ય સાધુ અન્ય કર્મ મને નહીં રીઝવે, દાસ લાગુ નિત્ય ગુરુ ગુણ ગાવું. આપણા લાભીશું નાથે એને આખો દરિયો વલોઈ નાખ્યો. એને આ વાત કેટલી મંથન કરી અને સાર આપ્યો કે ગુરુના ગુણ ગાવાથી ગુરુનો રાજીપો થાય. અને હું ઘણી વખત દાખલો આડું, એક રાજાનો રાજીપો કરી લ્યો ને રાજા રીઝાઈ જાય. પેલા ભાટ બારટો બધા રહ્યા ને એવા છંદ બોલે ને રાજાના એવા વખાણ કરે ને, સાખી શબ્દ બોલે એટલે રાજા રાજી થઈ જાય. તો 2-5 ગામડા હાલ દે, હોના મૂળ હાલ દે. ગુરુ રીઝાય ને તો આત્મા રાજ આપી દે. આત્માનું રાજ આલે સ્વતંત્ર, જેના કોઈનો અધિકાર ના ચાલો. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનું કરી આપ્યો. એવું રાજ ગુરુ આપે, આત્મરાજ આપ્યો, જેના પર બીજાનો કોઈનો અધિકાર ના. અને કોઈ કાળે જાય નહીં. આમાં ચૂંટણી ના થાય, આમાં ટેકાવાળી સરકાર નહીં. આ નિરાધારનો આધાર સદગુરુ મારા. જગતના બધા આધાર સુધી જાય તારે એવડો આધાર ઊભો થઈ જાય ગુરુના નામનો. આશ્રતા આપણને પ્રાપ્ત થાય સદગુરુની. એટલે પાંચા બાપા 5 તત્વ સત્તા પાંચા બાપા રહેવાના. હવે 5 તત્વનો પસારો સદન અને છઠ્ઠો ચૈતન્ય બધા એમાં માનું ના માનું એ પાંચો બાપા છે. 5માં જે રામ છે એ પાંચારામ બાપા. અને પ્રગટ છે તો પ્રગટ ખેલી ગયો. અને પ્રગટ ના હોય તો આપણે બધા ભેગા જેવી જ થઈ. કંઈક હોય તો જ આયા હોય. એટલે એને જે નામ આપ્યું, અધિકાર આપ્યું, એ નામથી જોડાયેલા બાપા. દેહ કરીને કોઈની હારે જોડાતા નથી મહાપુરુષો. દેહ કરીને તો પરિવારમાં કોઈનું નથી. એકબીજાના જ્યારે પૂરા થઈ જાય એકબીજાના જે ઋણાનુબંધ, પછી કોઈને કહેવા રહેતું નથી. પણ મહાપુરુષો તો ભલામણ કરી ગયા કે હા મેં રસ્તો ઘરના આંગણે કંડાર્યો. મહાપુરુષોનો જે આદિ અનાદિની જે પરંપરા હતી ગુરુની સંતોની, એ રીતિ નીતિ મેં અહીં મૂકીને જો હું પક્ષેડી પાડીને જો હું હાલ્યો હું પોતે હાલ્યા. મહાપુરુષો હાલીને ઉપદેશ કરે, વાંચીને નહીં, કોઈકનું સાંભળેલું કીધેલું નહીં. પોતે હાલીને પક્ષેડી પાડી. જો સબરીએ ગુરુના વચને પોતે હાલીને પક્ષેડી પાડી ને તો વગર મેપે રામ પચી જતું. આપણે બધાની સમજણ તો આ શાસ્ત્રમાં નકે એને કોઈ કર્મ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ એનું જ્ઞાન નહોતું. કેવળ ગુરુના વચનમાં હાલ્યા જ કરી પક્ષેડી પડી જઈ જો. અને એ પક્ષેડી રામાયણ મોટા તો બધા જેટલા ડામર રોડ બનાવીને બેઠા છે, બીજા તો મોટા બોર્ડ મારીને બેઠા હતા. પણ એ ક્યાંય ના ગયા રામ. સીધા જ આ પક્ષેડીએ ચડી ગયા અને સીધા સબરીને મળ્યા. સબરી એટલે જીવતા મરી જાય બધી સબરી. અને મને કંઈ ખબર નથી એનું નામ સબરી. આપણે બધું જાણી. આપણે તો રામ ભગવાનને આપણે નોખા પાડી દે. આ મારા ભગવાન, આ તારા ભગવાન, આ મારો ધર્મ, આ તારો લખે ચડાવી દીધું. સહનાદીનો એક. આપણા લાભુ દાદાએ આખું સમજણ એકમાં લાઈન મૂકી દીધું. એક છે આત્મા સર્વેનો એક છે. 5 તત્વોના વાલે ઘાટ ઘડાયા. એમાં નામ અને રૂપ ફેર છે પણ બાકી આત્મા તો એક છે. એક જગ્યાએ આપણે કીધું, એક સાખીમાં કીધું કે કીધી કારીગરી, કીધી રસોઈ કારીગરની રસોઈ કરી પણ આટો તો એકનો એક. તમે લાપસી કયો, લાડવા કયો, ગમે, પણ કારીગરી તો રસોયાની ને. કીધી કારીગરી રસોયાની. આટો તો એકનો એક. કાયા કાચી સુરયો યાચી, ફાટશે દાચી, જ્યારે ઝાલશે ધમના દૂધ. એટલે એક જ છે ને આટો તો. એમ આ 5 તત્વના ઘાટ લાભુ દાદા કે નામરૂપ નોખા કક્કા બારકડીમાં પણ બધાનું સ્વરૂપે બધા એક, આત્મા બધાનો એક થતો. પછી કે હું પણ આમાંથી માયા રચાણી. હું પણ આમાં હું લાગ્યું ને આપણને. અને હું પાવામાં જોજો 60ના દાડે પેલી કે હું પાઉં, પેલી કે હું પાઉં. અને એટલા બધા હું પાઈ દીધા. હાથું હું દબાઈ ગયું, ખોટા હું ઉપર થઈ ગયા. ખેડૂત તો હાથું દાણો
એને આબાદ રાખવા માટે નિંદામણ કરે, પણ હાથો છોડવો ઉગવા દે એમ, અને ખોટાનું નિંદામણ કરે. આપણને તો નિંદાય ગમતી નથી. કોઈક મફત વગર પૈસે નિંદામણ કરે તો આપણને ગમતું નથી. આપણે વખાણ કરે ગમે લે. તો દાદા એવું કીધું કે વખાણ કરે ને વેરી, કે નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે વેરી. વખાણ ને સ્તુતિ એકરૂપ કરતા ના આવે જમણી ફેરી, હે મન આવી ઉલટ વાત દે હેરી. વખાણ ને નિંદા બે એક થઈ જવું છે તો મેળ આવ્યો મારા બાપ. વખાણ બધાને ગમે હાથું બોલજો, કોકનું સહેજ આમ વાંકું બોલજો તો નહીં મેળાવે કે નથી બરોબર. પહેલા ભગવાન માનતો હતો, હવે નહીં, હવે એ બાપા બાપા નથી. હવે પેલા ભાઈને બહુ રાખા, આપણને નથી રાખતા. એટલે મારા બાપ નિંદામણ કરે ને, અને જગતમાં જેટલું સંતોને નિંદામણ થયું એટલા ઊંચા આવ્યા. જોજો, નરસિંહનું નિંદામણ 850 નાગરિકનાથના પરિવારે કર્યું. તથા નરસિંહ જેવું પાત્ર ગોતું જડજેની જોડ ગણ કર્યું છે. મીરાનું આખું રજપૂતાણા એક થઈ ગયું, નિંદામણ કર્યું, અને 16વો સોખો થયો મીરાનો. એટલે હવે એને કોણ આપણે કહી શકીએ? મીરાના કોણ બાદ બાકી કરી શકીએ? પહેલાદનું આખું એનો બાપથી ઘરમાંથી જ ડખો હતો ને, છતાંય પહેલાદનું નામ જોઈને વાંએ 5 કરોડ રાખી પડ્યા. એટલે મારા બાપ નિંદા કરે ને કરવા દેવી. અને જ્યાં જ્યાં હું તો જે ભણો એને પરીક્ષા આવવાની ટૂંકમાં, જે નામનો અધિકાર લખે, નામ લખાયું એનો પહેલામાં, બીજામાં, ત્રીજામાં, 9 સુધી જ કદાચ હવે સરકારના કાયદા કે પાસ કરી નાખો, કૃપા ગુણથી પાસ. પણ 10મામાં બોર્ડ લાગે ને, એટલે આપણે 10મી ભક્તિમાં ત્યાં બોર્ડ લાગ્યા. આમાં ઓળખીતા પેપર જોનારા નહીં હોય, પેપર ફૂટે નહીં. બીજા જોવો ને આપણા, એટલે બીજા જોવે એ થોડું આપણું તો આપણા જેવા વયવાદ માર્કા મૂકશે ને આપણે લખી હોય જેવું સમજાય ને, એમ આપણું ભજન બોલ છે. બાકી આપણે બહુ આમાં લાગવગ ચાલે. ભક્તિ એક જ એવી વસ્તુમાં કોઈની લાગવગ ના ચાલે. નકર પેલામાં પક્ષવાળાની લાઈ, વિરોધ પક્ષવાળાની લાઈ, સમાજની લાઈ, કુટુંબની લાઈ, અધિકારીઓની લાઈ. ભક્તિમાં લાગવગ કોઈની નહીં ચાલે. અને જો લાગવગ ચાલતી હોય તો આખા હસ્તિનાપુરમાં વિદુરને કોણ ઓળખે? વિદુરને કોણ? આખા લંકામાં જ્યાં રાવણની સત્તા હાલતી હતી, આખા લંકામાં વિભીષણને કોણ ઓળખે? સાચું બોલશે. આ વગર લાગો કે પાસ થઈ ગયો, આ બાજુ આવી ગયો તો આમ બાજુ કસોટી થઈ, પણ જો પદ ઊંચા આવી ગયા. તો આ નામના અધિકારને પ્રાપ્ત કરવું હોય તો નરસિંહ મહેતાએ કીધું ધ્યાન રાખવું, સુખ દુઃખ મનમાં નાણી. અને પાછા બાપાનું છેલ્લે એક વાત કરું કે અમારા ભોજા બાપા કહેતા, બહુ કહેતા એમ કે આબો ફરે પરિવાર છે અને મઉ ફરે પથકોય. મવડો એટલે સમજે ને, અમારા ગામડામાં પેલા મવડાના કોથળી બનાવો ને ત્યારે ભરી ભરી પીવો. એ મવડો જ્યારે પાકે ને તારે કે ઉજળ ગામમાં હા, એનો કોઈ એનો લીલારો ના હોય, એના પાંદડા બધા ડાળી બધું મૂકી જાય ત્યારે મવડો પાકે. અને આંબો ફરે ને તારે આખો લીલો થડથી માંડીને ત્યારે પાંદડે બધે લીલારો હોય ટૂંકમાં. એમ પાંચો બાપો આંબાની ઘોડે ફર્યો પાકા પરિવાર સહિત. અને પોતા ઘરનો રાખ્યા, પન્ના રાખ્યા, આટે ને વાટે ને ઘાટે. હા, પૂતના ચરણે ભણે અકૈયો. આ ભૌજી પૂજાના પાટે મહાપુરુષોએ પોતાના પારકા ગણ્યા નથી. જીને ધ્યાન દીધું એના કામ કરી નાખ્યા. એના મહાપુરુષોનો હાથ તથા તુચ્છ જો વેદનો કે તારા ભાવ તને ફળે. જો એનો દીકરો આવો તો તથાસ્તુ, બીજો આવો તો તથાસ્તુ. આ તથાસ્તુ વેદનો મંત્ર ઉચ્ચારશો. એટલે મહાપુરુષોના હાથ કાયમ માટે આમ જ હોય કે ભાઈ તારા ભાવ તને પડે મારા. અને ખાલી ભાવ જ કરવાનો, મહાપુરુષોના ભાવ આગવાના નથી, ભાવ કરવાનો ભાવ આપણે. અને જો ખેડૂત બિચારો મહેનત કરે, ભાવ બીજા કરે. આ એક જ વસ્તુ ભક્તિમાં આપણો ભાવ કામ કરે. બીજા બધામાં બીજાના ભાવે લેવું એ થાય. વ્યાપારમાં બીજાના ભાવ હોય ઠરાયેલા, અને આમાં હૃદયનો ફળફળતો પોતાનો ભાવ હોય ત્યારે ભગવાન રાજી થાય. અને ભજન વગર ભાવ પ્રગટતો નથી. વાતો કરવાથી ભાવ ના પ્રગટે, ભજન કરો તો ભાવ પ્રગટે. અને રેણીના રખોલા મારા બાપ, હમણાં કીધું વિનુ બાપાએ રખોલું, પણ રેણીવાળાના રખોલા કુદરત કાયમ કરે. એટલે રેણીના રખોપા રૂડી રીતિ પાડો સદાય હરિના સંત. તમે રેણી પાડો બસ,
કદાચ ક્યાંય આપણને ના આવડે, કદાચ એક શબ્દ સાખી ના આવડે, એથી આપણે ભગત ના કહેવાય. એવું ના માતા મને સાખી નથી આપતી, શબ્દ નહીં આવડતો, મેં માળા નથી પહેરી ડોકમાં, મેં કોઈ તિલક નથી કર્યું, કોઈ બહારથી કોઈ ભગતની વેશભૂષા નથી પહેરી, ટૂંકમાં કાન ટોપી નથી પહેરી, તો એનાથી હું ભગત ના કહેવાયું નહીં, ભજન કરીને ભગત કહેવાય. પાઘડી પહેરીને ખેડૂત ના કહેવાય. ખેતી કરે ને ભલે રૂમાલ માથે બાંધી હોય ને ઉગાડા માથે હોય, પણ ખેતી કરે ને ખેડૂત કહેવાય. પછી ટોપી પહેરે, પાઘડી પહેરે કે ના પહેરે, ખેતી કરે ને ખેડૂત કહેવાય, ભજન કરે ને ભગત કહેવાય, વેપાર કરે ને વેપારી કહેવાય, અધિકાર હોય ને અધિકારી કહેવાય. એમ ભગત થવા માટે ખાલી ભજનનો અધિકાર ગુરુથી લેવાનો, અને જેટલું ભજન કરશો એટલું આમાં વજન વધશે. અને બીજું વજન વધારવા જશે તો ભજન કરશે, અને બીજું જેટલું વજન ભેગું થશે એ ડૂબાડવા માટેનું છે. એ પેલા સવારામ બાપા કહેતા હતા કે થોડીક આમ ફારફેર થઈ ગઈ છે, લેવા તો આપણે વિવાહનું વારવા અને વર્ષીનો સામાન ભેગો કરી ભજન કરો ને એ વિવાહનો લગ્ન. વિવાહ એટલે લગ્ની, જેના ગુરુમાં લગ્ની છે, જેના ભજનમાં લગ્ની, જેના સંતોમાં લગ્ની છે, જેની રહેણી છે, એ મહાપુરુષોની કાયમ માટે સદાય જય છે. એવા મહાપુરુષોની આપણે તિથિમાં બેઠા છીએ, એની નિર્વાણ તિથિ. બાપાનું પ્રાર્થના કરું દરેકમાં એક એક ગુણ મૂકન તો આપણે ગુણીય દેવતાનું સ્વરૂપ છે મારા બાપા. એ ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે બધા ઉપર કરુણા કરે, અને મોટામાં મોટો ગુણ એ આપજો બાપા કે બધા અમે બધા ભાવે કભાવે ભજન કરીને તમારા બંને રહી. બોલો સદગુરુ દેવની જય.